કે તળિયેથી ફૂટ થાય છે, ઘટાદાર જાડવું થાય છે, 6 ફૂટનું જાડવું છે તો ઝૂકી ગયું એના હિસાબે, અને સિંગમાં દાણા 4 થી 5 છે. તમે આ કઈ તુવેર વાવેલી છે? આ સુદર્શન સીટનું કોહિનૂર વાવેલું છે. અને ટૂંકમાં માનો ને કે વડલા જેવો છોડ થાય, ઘટાદાર છોડ તમને જોવા મળે છે. અને બાજુમાં જ એક અન્ય પ્રકારની વેરાયટી વાવેલી છે, અને એનું તમે જોઈ શકો છો કે આ જે કંઈ તુવેર છે એનો ગ્રોથ કેટલો તમને જોવા, એની સરખામણીમાં આપણે જે કંઈ કોહિનૂર તુવેર છે એનો તમે ગ્રોથ અને એની જે કંઈ સિંગુની જે કંઈ સંખ્યા છે એ તમે જોઈ શકો છો. તમે એક વખત વાવી તો જુઓ. બધી સિંગુનું બંધારણ ઝુમખામાં છે. અને તમારે ટૂંકમાં કોઈ ખેડૂત મિત્રનો સંદેશો આપો કે આ તુવેર વાવવા જેવી ખરી કે કેમ? વાવવા જેવી. અને વેરાયટી મારે જ આવતી સાલ વાવેલી, વાવવાની છે આ વેરાયટી 40 વીઘાની. નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે તુવેરના પ્લોટની અંદર આવ્યા છીએ, અને આ તુવેરનો પ્લોટ આપણે ટૂંકમાં રોઘેલ ગામની અંદર આવેલો છે. તો આપણે ટૂંકમાં એક ખેડૂતનો ટૂંકમાં અનુભવ લઈએ. સાહેબ, આપણું ટૂંકમાં નામ શું છે? મારું નામ નરેશભાઈ માવજીભાઈ વેકરિયા, ગામ રોઘેલ, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. તમે આ કઈ તુવેર વાવેલી છે? આ સુદર્શન સીટનું કોહિનૂર વાવેલું છે. આ તુવેરની અંદર તમને ટૂંકમાં વિશેષતા કે ખાસિયત તમને શું લાગી? મને આ તુવેરમાં વિશેષતા એ લાગી કે તળિયેથી ફૂટ થાય છે, ઘટાદાર જાડવું થાય છે, 6 ફૂટનું જાડવું છે તો ઝૂકી ગયું એના હિસાબે, અને સિંગમાં દાણા 4 થી 5 છે. અને તમે જે કંઈ તુવેર ટૂંકમાં આ વાવેલી હતી તો એમાં તમને કંઈ સુકારાનો પ્રશ્ન લઈ ગયો? નહીં, કોઈ જાતનો પ્રશ્ન નહીં. તમે સુકારાનો સ્પ્રે કરેલો છે? નહીં, કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરેલ નથી? કોઈ પ્રકારનો સ્પ્રે નથી કરેલો. અને ટૂંકમાં સિંગુનું જે કંઈ બંધારણ છે એ ટૂંકમાં ઝુમખામાં જોવા મળે છે ને? ઝુમખામાં, બધી સિંગુનું બંધારણ ઝુમખામાં છે. અને તમારે ટૂંકમાં કોઈ ખેડૂત મિત્રનો સંદેશો આપો કે આ તુવેર વાવવા જેવી ખરી કે કેમ? વાવવા જેવી. અને વેરાયટી મારે જ આવતી સાલ વાવેલી, વાવવાની છે આ વેરાયટી 40 વીઘાની. અને બીજી અન્ય તુવેરની વેરાયટીમાં આનો ગ્રોથ તમને કેવો લાગે છે? મને બહુ સુપર લાગ્યો આનો ગ્રોથ. પછી આ તુવેરની વચ્ચે તમે કંઈ વાવેલું હતું? આ તુવેરની અંદર વચ્ચે મગફળી વાવેલી હતી. અને મગફળીનું ઉત્પાદન કેટલું આવ્યું? એ 34 મણ આવ્યું વીઘે. આની અંદર આપણે આંતરપાક તરીકે મગફળીનું પણ વાવેતર કરેલું હતું, અને મગફળીની સાથે તુવેરનું વાવેતર કરેલું હતું, તો પણ એની અંદર આટલો ગ્રોથ તમને જોવા મળે છે. ફૂટાવ જે છે એ ટૂંકમાં તમને થળિયા પાસેથી જોવા મળે છે, અને તમે જોઈ શકો છો કે આ તુવેરની અંદર ટૂંકમાં સિંગોની સંખ્યા કેટલી તમને જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, તમે એક વખત તમે આ તુવેર અજમાવી તો જુઓ. સુદર્શન સીડની કોહિનૂર તુવેર સારામાં સારું ઉત્પાદન આપવાની ખાતરી સાથે.